નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે ચૂંટણીની નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવી હતી. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોની ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવા, ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો, મેન પાવર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઈવીએમ, વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અને સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, એમસીએમસીની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચાર સંહિતાને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ સહિત નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.